હિમાચલ પ્રદેશના શિમલામાં રહેતા સબરજીત સિંહ બોબી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે દર શનિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરીને શિમલાની હોસ્પિટલોને લોહી પૂરું પાડતા. આ સેવા દરમિયાન એક વખત સબરજીત સિંઘના ધ્યાન ઉપર આવ્યું કે સારવાર કારાગત ન નીવડવાને લીધે અવસાન પામતા માણસના મૃતદેહને એના વતન સુધી લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે, કારણ કે શબવાહિની મળતી નથી અને મળે તો ગરીબ માણસને પોષાતી નથી. સબરજીતે નક્કી કર્યું કે આવા લોકોને મારે મદદ કરવી છે. શિમલાની ગુરુ નાનક સેવા સોસાયટી દ્વારા ચાલતી એક શબવાહિનીના ડ્રાઈવર તરીકે એમણે વિનામૂલ્યે સેવા આપવાનું ચાલુ કર્યું. 24 કલાકમાં જ્યારે જરૂર પડે ત્યારે સબરજીત સિંહ સેવા માટે હાજર જ હોય, અને એ પણ એક રાતી પાઈ લીધા વગર. અત્યાર સુધીમાં 5000થી વધુ શબને એમણે શિમલાથી મરનારના ઘર સુધી પહોંચાડ્યા છે. સબરજીત સિંહને બીજો વિચાર આવ્યો કે દૂર દૂરના ગામડાઓમાંથી કેન્સરની સારવાર માટે આવતા દર્દીઓના સગાઓ પાસે દવા લેવાના પણ પૈસા ઘટતા હોય છે, તો પછી એ બિચારાઓનું જમવાનું શું? સબરજીત સિંઘે નક્કી કર્યું કે મારે કેન્સર હોસ્પિટલમાં કેન્ટીન ચાલુ કરવી છે, જ્યાંથી બધાને મફતમાં ચા બિસ્કિટ આપી શકું. પોતાની અંગત બચતમાંથી એમણે આ કેન્ટીન ચાલુ કરી. લોકો તરફથી પણ મદદ મળતી રહી અને ધીમે ધીમે આ કેન્ટીનમાં ચા બિસ્કિટની સાથે દાળ ભાત વગેરે પણ પીરસવાનું શરૂ થયું. આજે રોજ 1000થી વધુ લોકો આ કેન્ટીનનો લાભ લઈ રહ્યા છે. વળી સબરજીત સિંઘે વિચાર્યું કે આ સેવામાં મારે વિદ્યાર્થીઓને પણ સામેલ કરવા છે, જેથી તેમનામાં સેવાની ભાવના જન્મે અને બીજા માટે જીવવાના પાઠ શાળા કાળથી જ શીખે. વિદ્યાર્થીનું ભણતર પણ ન બગડે અને વિદ્યાર્થી આ સેવા યજ્ઞમાં જોડાય એવો એક રસ્તો એમણે શોધી કાઢ્યો. એમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તમે શાળાએ આવો ત્યારે તમારા લંચની સાથે એક વધારાની રોટલી પણ લાવો. અમારું વાહન શાળાએ આવીને આ વધારાની એક રોટલી લઈ જશે અને જેને જરૂર છે એના સુધી પહોંચાડી દેશે. શિમલાના વિદ્યાર્થીઓ હોંશે હોંશે આ સેવા પ્રવૃત્તિમાં જોડાયા. શિમલાની કેટલીય શાળાઓમાંથી રોજની 6000થી પણ વધુ રોટલીઓ આવવા લાગી. આ ભેગી થયેલી રોટલી જરૂરિયાતમંદ વચ્ચે વહેંચવા માટે 5 રોટી બેંક શરૂ કરી. સબરજીત સિંઘની આ પ્રવૃત્તિથી કેટલાય ગરીબ લોકોને આધાર મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ શાળામાં ભણવાના રહી જતા પરમાર્થ અને માનવતાના પાઠ ભણી રહ્યા છે. આપણને તો આપણા માટે જીવતા નથી આવડતું, જ્યારે આ માણસ બીજા માટે જીવી રહ્યો છે અને અન્યને પણ બીજા માટે જીવતા શીખવાડી રહ્યો છે. સંપત્તિ કદાચ સગવડ આપી શકે, પણ સુખ મેળવવા માટે નિસ્વાર્થ ભાવે સેવા કરતા શીખવું પડે.